દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 16 એપ્રિલ 2026, પાસ્કાના બીજા અઠવાડિયાનો ગુરુવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિતોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિતોમાંથી, અધ્યાય 5, કડી 27-33. આમ તેઓને લાવ્યા પછી તેમણે તેઓને વરિષ્ઠ સભા સમક્ષ ખડા કર્યા અને વડા પુરોહિતે તપાસ શરૂ કરી. અમે તમને એ નામે ઉપદેશ કરવાની સખત મના કરી હતી, તેમ છતાં તમે તો તમારા ઉપદેશથી આખું યરૂશાલેમ ગજાવી મૂક્યું. વળી તમે એ માણસનું ખૂન અમારે માથે નાખવા માંગો છો? ત્યારે પિતરે અને પ્રેષિતોએ જવાબ આપ્યો, અમારે તો માણસોની નહીં પણ ઈશ્વરની આજ્ઞા માથે ચડાવવી રહી. જે ઈસુને તમે વધસ્તંભે ચડાવીને મારી નાખ્યા હતા, તેમને આપણા પૂર્વજોના પરમેશ્વરે ફરી સજીવન કર્યા છે, અને તેમને પરમેશ્વરે ઇસ્રાયેલની પ્રજાને હૃદયપલટો કરાવવા અને પાપોની માફી આપવા માટે નાયક અને મુક્તિદાતા તરીકે પોતાને જમણે હાથે સ્થાપ્યા છે. આ બધાના અમે સાક્ષી છીએ, અને ઈશ્વરની આજ્ઞાને માથે ચડાવનારાઓને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલો પવિત્ર આત્મા પણ એનો સાક્ષી છે. આ સાંભળીને તેઓ સળગી ઉઠ્યા અને તેમનો વધ કરવાને તૈયાર થયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી, અધ્યાય 3, કડી 31-36. જે ઉપરથી આવે છે તેનું સ્થાન સૌની ઉપર છે. જે પૃથ્વીમાંથી પ્રગટે છે તે પાર્થિવ હોય છે અને પૃથ્વીની જ વાતો કરે છે. જે સ્વર્ગમાંથી આવે છે તે પોતે જે કાંઈ નજરે જોયું અને સાંભળ્યું છે તેની સાક્ષી પૂરે છે, તેમ છતાં કોઈ તેની સાક્ષી સ્વીકારતું નથી. એની સાક્ષી સ્વીકારવી એટલે ઈશ્વર સાચો છે એ વાત પર મહોર મારવી. જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ ઈશ્વર એને પોતાના આત્માનું જે દાન કરે છે તેને કોઈ મર્યાદા નથી. પુત્ર ઉપર પિતાનો પ્રેમ છે અને તેણે બધું એના હાથમાં સોંપી દીધેલું છે. જે કોઈ પુત્ર ઉપર શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે. જે પુત્રનું સાંભળતો નથી તે જીવન જોવા પામતો નથી, બલકે તેના ઉપર ઈશ્વરનો કોપ કાયમ રહે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.